હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ ઓલ? આજે આપણે ધોરણ 8 માં જે યુનિટ 2 છે જેનું નામ છે LMPB એટલે કે લર્ન મોર બી બ્રાઇટર એટલે કે વધુ શીખો અને વધુ તેજસ્વી બનો તે યુનિટની આપણે શરૂઆત કરી હતી અને પહેલા જે વિડિયો છે એમાં આપણે એક્ટિવિટી 1 જોઈ ગયા હતા. તેમાં આપણે પોયમની વાત કરી હતી. તેમાં એક નાના બાળક વિશે એટલે કે નાના બાળકની ઈચ્છા વિશે આપણે શીખી ગયા છે કે નાના બાળક હતું તેને એના કરતાં મોટા લોકોને જોઈને કેવી ઈચ્છા થતી હતી તે આપણે આગળ શીખી ગયા છે. હવે આજે આપણે એક્ટિવિટી 2 માં એક છે દુબઈની એક એવી મોટી ઇમારત છે તેના વિશે આપણે અહીંયા ડિસ્કસ કરવાના છે. તો અહીંયા એક્ટિવિટી 2 માં આપણને એક ચિત્ર આપવામાં આવ્યું છે. તે ચિત્ર તમે ધ્યાનથી જોઈ શકો છો. અહીં એક્ટિવિટી 2 માં તમને એક ચિત્ર આપવામાં આવ્યું છે અને તે ચિત્રને જોઈને માહિતીનો અભ્યાસ કરવાનો છે. અહીં બુર્જ ખલીફા ઇઝ ધી ટોલેસ્ટ. અહીંયા તમને એક ચિત્ર દેખાય છે એ છે બુર્જ ખલીફા જે દુબઈની ખૂબ જ મોટી ઇમારત છે. અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કે આ જે ચિત્ર છે તે ખૂબ જ મોટી ઇમારતનું ચિત્ર છે અને જે દુબઈમાં આવી છે આ મોટી ઇમારત. હવે આ જે ઇમારત છે તેના વિશે અહીંયા ડિસ્કસ કર્યું છે કે તેની ઊંચાઈ કેટલી છે, પછી તે કોણે બનાવી છે એના વિશે અહીંયા ડિસ્કસ કરવામાં આવ્યું છે. તો પહેલા તો આપણે સ્ટાર્ટ કરીએ બુર્જ ખલીફા. જે મેં તમને ચિત્ર બતાવ્યું તેનું નામ છે બુર્જ ખલીફા. બુર્જ ખલીફા ઇઝ ધી ટોલેસ્ટ એટલે કે ઊંચું બિલ્ડિંગ ઇન ધી વર્લ્ડ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે બુર્જ ખલીફા નામની એક ટોલેસ્ટ એટલે કે ખૂબ જ ઊંચી બિલ્ડિંગ એટલે કે ઇમારત છે ઇન ધી વર્લ્ડ એટલે કે વિશ્વ. તો અહીંયા ટોલેસ્ટ એટલે કે ઊંચી અને બિલ્ડિંગ એટલે કે ખૂબ જ મોટી ઇમારત છે આપણા વિશ્વની અને તેનું નામ છે બુર્જ ખલીફા. ઇટ ઇઝ અ સ્કાય સ્કેપર. અહીંયા સ્કાય એટલે કે આકાશ અને સ્કેપર એટલે કે ચુંબી એટલે કે બંને મિક્સ થાય તો ગગનચુંબી ઇમારત છે દુબઈની એવું કહી શકાય. તો અહીંયા આપણે મીનિંગ લખીએ કે સ્કાય સ્કેપરને શું કહી શકીએ આપણે? તો સ્કાય સ્કેપર એટલે કે ગગનચુંબી ઇમારત છે અને તે ગગનચુંબી ઇમારત છે જે બુર્જ ખલીફા નામ છે એનું અને તે દુબઈમાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો કે ઇટ ઇઝ અ સ્કાય સ્કેપર ઇન દુબઈ. હવે જે આપણે બુર્જ ખલીફા નામની મોટી જે ઇમારત છે જે આપણા વિશ્વની ખૂબ જ ઊંચી ઇમારત છે તેની વાત કરીએ છીએ ત્યાં આપણને જાણકારી મળે છે કે તે દુબઈ છે જે દુબઈ નામનો દેશ છે તેમાં સ્કાય સ્કેપર એટલે કે ખૂબ જ ગગનચુંબી એટલે કે ખૂબ જ ઊંચી ઇમારત છે. ઇટ હેઝ 163 ફ્લોર્સ. હવે અહીંયા તેને 163 માળ છે એટલે કે અહીંયા જે ફ્લોરની વાત છે અહીંયા તે બિલ્ડિંગને કેટલા માળ છે? 163 માળ છે. ઇટ્સ હાઇટ્સ એટલે કે ઊંચાઈ. હવે તેની હાઇટ કેટલી છે, ઊંચાઈ કેટલી છે? ઇઝ 827.8 મીટર્સ એટલે કે 2722. અહીંયા તે જે બુર્જ ખલીફા નામની જે બિલ્ડિંગ છે આપણી જે દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ છે તેના ફ્લોર એટલે કે તેના માળ છે 163 અને એની હાઇટ છે એટલે કે ઊંચાઈ છે 2722. ઇટ ઇઝ ધી ટોલેસ્ટ મેન મેડ સ્ટ્રક્ચર ઇન ધી વર્લ્ડ. અહીંયા તમને અહીંયા મેન
મેડ એટલે મેન એટલે કે માણસ, મેડ એટલે કે બનાવેલું. ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન મેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ. અહીંયા તે માણસ દ્વારા બનાવેલી વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે એવું કહેવામાં આવ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો કે મેન એટલે કે માણસ દ્વારા, એને મેડ એટલે બનાવેલું. કોણે બનાવી છે આ એ મોટી ઇમારત છે તેને, એટલે કે માણસ દ્વારા બનાવેલી આ સૌથી ઊંચી ઇમારત છે તે એ દુબઈમાં આવી છે. ઇટ ઇઝ બેઝ, બેઝ એટલે કે પાયો. હવે આ જે ખૂબ જ મોટી ઇમારત છે તેનો પાયો કેટલો છે તે અહીંયા આપ્યું છે કે ઇટ ઇઝ બેઝ ઇન 3,33,100 સ્ક્વેર ફીટ. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે બિલ્ડિંગ છે, જે મોટી ઇમારત છે તેનો બેઝ એટલે કે પાયો કેટલો છે 3,33,100 ફૂટનો એટલે કે ફીટનો છે. ઇટ હેઝ ધી લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન. હવે સૌથી મોટી અને સૌથી લાંબી જે પાણી પુરવઠો છે તેની લાઈન પણ તેમાં છે. અને કેવી છે તે લાઈન? સૌથી લાંબી લાઈન છે વોટર સપ્લાય એટલે પાણી પુરવઠાની સૌથી લાંબી લાઈન પણ આ જે મોટી ઇમારત છે બુર્જ ખલીફાની ત્યાં છે. ઇટ હેઝ ધી લોંગેસ્ટ લિફ્ટ. હવે અહીંયા લોંગેસ્ટ એટલે કે ખૂબ જ લાંબી અને લિફ્ટ એટલે કે લિફ્ટ છે. આપણે જોયું હશે કે રેસિડેન્સી હોય છે ત્યાં પણ ખૂબ જ લિફ્ટ હોય છે. તેવી જ રીતે અહીંયા આ આપણી એક બુર્જ ખલીફા નામની એક બિલ્ડિંગ છે ત્યાં ખૂબ જ લાંબી અને ખૂબ જ જોડી એવી લિફ્ટ એટલે કે લિફ્ટ આવેલી છે. ઇટ્સ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વોઝ $1.5 બિલિયન. હવે તેના બાંધકામની કિંમત $1.5 અબજ હતી. હવે જે આ બુર્જ ખલીફા નામની બિલ્ડિંગ હતી આખા વિશ્વમાં અને તે દુબઈની ખૂબ જ ગગનચુંબી આપણી જે બિલ્ડિંગ છે, જે ઇમારત છે તેની બાંધકામની કિંમત કેટલી હતી કે 1.5 મિલિયન એટલે કે અબજ. જે યુએસ એટલે કે અમેરિકામાં તેની કિંમત કેટલી હતી બાંધકામની કિંમત 1.5 અબજ. ઇટ ઇઝ ધી મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ. અને આ એક્સપેન્સિવ એટલે કે ખૂબ જ મોંઘી ઇમારત છે એવું કીધું છે. એક્સપેન્સિવ એટલે કે મોંઘી. અહીંયા આપણને એક્ટિવિટી 2 માં એક ચિત્ર મેં તમને બતાવ્યું હતું તેમાં આપણે ડિસ્કસ કર્યું કે આ જે ચિત્ર છે તે બુર્જ ખલીફા નામની એક મોટી ઇમારત છે અને તે આખા વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે. જેમાં આપણે સ્કાયસ્કેપર એટલે કે જે ગગનચુંબી ઇમારત છે અને તે ક્યાં આવી છે? દુબઈમાં આવી છે તેની વાત કરી છે. પછી એમના ફ્લોર જોયા એટલે કે તેમના માળ કેટલા છે 163. પછી તે એની ઊંચાઈ કેટલી છે કે 2722. પછી આ જે બિલ્ડિંગ છે તે કોણે બનાવી હતી? માણસ દ્વારા બનાવેલી હતી અને તેનું બેઝ એટલે કે પાયો છે 3,33,100 એનો પાયો છે. અને તેમાં જે વોટર સપ્લાય છે, જે પાણીનો પુરવઠો છે તે ખૂબ જ લાંબો છે અને તેમાં ખૂબ જ લોંગેસ્ટ લિફ્ટ એટલે કે ખૂબ જ લાંબી લિફ્ટ પણ આપેલી છે. અને કન્સ્ટ્રક્શન વોઝ, હવે જે કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામનું જે કામ હતું તેનો ખર્ચ કેટલો થયો તે આપણે જોઈએ કે 1.5 અબજ યુએસ એટલે કે અમેરિકામાં બાંધકામની રકમ આટલા રૂપિયામાં લેવામાં આવે છે. પછી આપણે જોયું કે ઇટ ઇઝ ધી મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ. આ જે બિલ્ડિંગ છે બુર્જ ખલીફા નામની તે બિલ્ડિંગ ખૂબ જ મોંઘી ઇમારત છે એવું કીધું છે. પછી અહીંયા તમને ક્વેશ્ચન આન્સર એટલે કે સી વેધર ધી ફોલોઈંગ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ. અહીંયા તમને ટ્રુ ઓર ફોલ્સ, અહીંયા તમને ખાલી જગ્યા આપવામાં આવી છે, તમારે એમાં ટ્રુ આ વિધાન સાચું છે કે ખોટું તે લખવાનું રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો
કહ્યું છે કે ધી ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ બુર્જ ખલીફા. મેં તમને અહીંયા એક્ટિવિટી 2 માં કીધું હતું કે આખા વિશ્વની જે સૌથી ઊંચી બિલ્ડિંગ છે તે બુર્જ ખલીફા છે, અને આપણા સેન્ટેન્સમાં જે પહેલું સેન્ટેન્સ છે તેમાં પણ કીધું છે કે ધી ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ બુર્જ ખલીફા. તો આ વિધાન સાચું છે કે ખોટું? હમણાં જ મેં તમને કીધું હતું કે આપણા વિશ્વની જે સૌથી ઊંચી જે ઇમારત છે તે બુર્જ ખલીફા છે, એટલે આપણું વિધાન સાચું થશે. તો અહીંયા શું આવશે? ટ્રુ કે ફોલ્સ? તો અહીંયા ટ્રુ આવશે. તો અહીંયા આપણે ઓપ્શનમાં ટી, તમારે શોર્ટમાં લખો એટલે ટી અને ફૂલમાં લખો એટલો ટ્રુ લખી શકો છો. તો અહીંયા પહેલા ઓપ્શનમાં આપણે ટ્રુ આવશે, એટલે કે સાચું વિધાન છે એવું આવશે. સેકન્ડ જોઈએ તો ઇટ ઇઝ ધી સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન દુબઈ. હવે બીજું સેન્ટેન્સ જોઈએ તો અહીંયા બીજા વાક્યમાં કહેવામાં આવ્યું છે કે ઇટ ઇઝ ધી સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન દુબઈ. હવે દુબઈની આ ખૂબ જ નાની ઇમારત છે એવું કીધું છે, બટ હમણાં આપણે એક્ટિવિટી 2 માં જોઈ ગયા છે કે ઇટ ઇઝ ધી સ્કાયસ્કેપર બિલ્ડિંગ ઇન દુબઈ. આપણે જોઈ ગયા કે એ તો દુબઈની ગગનચુંબી એટલે કે ખૂબ જ ઊંચી બિલ્ડિંગ છે. તો આ વિધાન છે તો એ વિધાન ખોટું થયું, કારણ કે અહીંયા સ્મોલેસ્ટ બિલ્ડિંગની વાત કરી છે, બટ અહીંયા આપણે જેની વાત કરી તેમાં બિલ્ડિંગમાં સ્કાયસ્કેપર એટલે કે ખૂબ જ ઊંચી ગગનચુંબી ઇમારત છે તે દુબઈમાં આવી છે. તો આપણું બીજું સેન્ટેન્સ છે તે ખોટું નીકળશે અહીંયા, એટલે કે ફોલ્સ આવશે. હવે જોઈએ ત્રીજું સેન્ટેન્સ, જેમાં નો અધર બિલ્ડિંગ હેઝ અ લોંગ વોટર સપ્લાય લાઇન એઝ ધ બુર્જ ખલીફા હેઝ. તો વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 2 માં તમે શીખી જ ગયા છો કે અહીંયા બુર્જ ખલીફા નામની એક જે મોટી ગગનચુંબી ઇમારત છે તેમાં જે વોટર સપ્લાય લાઇન હતી તે ખૂબ જ લાંબી હતી. તો અહીંયા પણ એવું જ કહેવામાં આવ્યું છે કે નો અધર બિલ્ડિંગ હેઝ અ લોંગ વોટર સપ્લાય એઝ ધી બુર્જ ખલીફા હેઝ. અહીંયા તમે જે પોઝિટિવ ડિગ્રી હોય છે SS તમે જોઈ શકો છો. તો અહીંયા આપણે એક્ટિવિટી 3 માં પોઝિટિવ ડિગ્રી વિશે શીખવાના છે. તો અહીંયા પણ તમારી પોઝિટિવ ડિગ્રી આવે છે S. તો અહીંયા એવું કીધું છે કે જે બુર્જ ખલીફા નામની બિલ્ડિંગ છે તેની જે વોટર સપ્લાય લાઇન છે તેવી જ બિલ્ડિંગ બીજી કોઈ ન હોઈ શકે એવું કીધું છે. તો એ ટ્રુ થશે આપણા માટે. અહીંયા ચોથું સેન્ટેન્સ જોઈએ તો ઇટ્સ લિફ્ટ સિસ્ટમ ઇઝ ધી લોંગેસ્ટ વન ઇન ધ વર્લ્ડ. હવે અહીંયા તમે જોયું હતું કે આ જે બુર્જ ખલીફા નામની ગગનચુંબી ઇમારત છે તેની લિફ્ટ કેવી હતી? લોંગેસ્ટ. તો અહીંયા પણ જે ચોથું સેન્ટેન્સ છે તેમાં એની સિસ્ટમ લાઇટ સિસ્ટમ કેવી છે? લિફ્ટ સિસ્ટમ ઇઝ ધી લોંગેસ્ટ એટલે કે લાંબી છે. વન ઇન ધ વર્લ્ડ આખી દુનિયામાં તે ખૂબ જ લાંબી છે એવું કીધું છે. તો એમાં પણ આપણે ટ્રુ આવશે, કારણ કે આ સાચું છે. આ બુર્જ ખલીફા નામની જે બિલ્ડિંગ છે તેની જે લિફ્ટ છે તે ખૂબ જ લાંબી છે એટલે કે ટ્રુ આવશે. હવે લાસ્ટ સેન્ટેન્સ જોઈએ જેમાં ઇટ્સ કોસ્ટ વોઝ હાયર ધેન એની અધર બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. આ લાસ્ટ સેન્ટેન્સમાં આપણને એવું કહેવા માંગ્યું છે કે ઇટ્સ કોસ્ટ વોઝ હાયર ધેન એની અધર બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. હવે બુર્જ ખલીફા નામની જે બિલ્ડિંગ હતી તેની જે બાંધકામની રકમ હતી તે 1.5 અબજ જે US એટલે કે અમેરિકામાં એટલી હતી. તેવી જ અહીંયા એવું કીધું છે કે અહીંયા ધેન THAN એક્ટિવિટી 3 માં તમને પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી એન્ડ સુપરલેટિવ ડિગ્રી, જેમાં ધેન કમ્પેરેટિવ ડિગ્રીમાં આવે છે તો અહીંયા ના કરતા વધારે પડતું એટલે કે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે ધી કોસ્ટ વોઝ હાયર ધેન એની અધર બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. અહીંયા જે બુર્જ ખલીફા નામની જે બિલ્ડિંગ છે તે બધી બિલ્ડિંગો કરતા વધારે હાયર એટલે કે ઊંચી, જેનો બાંધકામનો ખર્ચ કેટલો છે? 1.5 અબજ જેટલો છે. તો અહીંયા તે સાચું વિધાન છે, કારણ કે બધી બિલ્ડિંગોની સંખ્યામાં આ જે બુર્જ ખલીફા નામની બિલ્ડિંગ છે તેનો કોસ્ટ છે તે ખૂબ જ વધારે પ્રમાણમાં છે, US ડોલરમાં છે, અબજમાં છે એટલા માટે. તો અહીંયા પાંચમા સેન્ટેન્સમાં તમે ટ્રુ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ તમારી એક્ટિવિટી 2, જેમાં આપણે બુર્જ ખલીફા નામની જે ગગનચુંબી બિલ્ડિંગ છે જે દુબઈમાં આવી છે તેના વિશે માહિતી મેળવી અને
તેમના આપણે એક ક્વેશ્ચન જોયા કે ટ્રુ એન્ડ ફોલ્સ, જે વસ્તુ સાચી છે કે ખોટી છે તે આપણે જોયું. હવે આપણે એક્ટિવિટી 3 માં પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી વિશે માહિતી મેળવીશું. સો સી યુ સૂન ઇન નેક્સ્ટ વિડિયો. થેન્ક યુ.